માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. આપણે અત્યારે જવાનું છે વાડીએ, તો હાલો આપણે વાડીએ જવા માટે નીકળવી. હાલો આપણે ગાડીમાં બેસી ગયા છીએ. આપણે ગાડી શરૂ કરીને આપણે વાડીએ જાવી. હા ભાઈ, આપણે વાડીનો રસ્તો છે, આપણે વાડીએ હાલ્યા જ આવીએ છીએ. આ અમારા ગામનું છે તળાવ. અત્યારે જો તળાવ તો ધીરે ધીરે ભરાય છે. અત્યારે તમે જોવો અહીંયા નજારો કેવો છે. ધીરે ધીરે પાણી છોડ્યું છે અત્યારે. તો જો કાલ સવાર થાય તો લગભગ તો ભરાઈ જશે. હજી પાણી શરૂ જ છે. હજી બેદીમાં તો લગભગ તળાવ ભરાઈ જશે. આપણી વાડીનો કાચો રસ્તો છે. રસ્તો થોડોક ખરાબ છે, તો વાંધો નહીં આવે. ધીરે ધીરે આપણે જો વાડીએ પહોંચી ગયા છે. હવે જો આપણે વાવી દીધી છે 4 વીઘામાં જાય. તમે જોઈ શકો છો આવડી થઈ ગઈ છે. જો મોટી થાય પછી તમને આગલા વિડીયોમાં તમને બતાવી દઉં. આ તમે જો પવન ચક્કો, આ તમારા ગામમાં ક્યાંય હોય તો કોમેન્ટ કરજો. તમને ક્યાં લગભગ જોવા તો નહીં મળે ક્યાંય આ પવન ચક્કો. આ તો કેમ કે પવન આપે ને એટલે પવન ચક્કા મેચ્યા. જોવો કેટલા પવન ચક્કા મેં જો ફરતી કર પવન ચક્કા છે. ફરતી કરતી અમને પવન આવે એટલે અમારે કાંઈ ઉપાધિ હોય નહીં. તમે જોઈ શકો છો મિત્રો, કૂતરાને કેટલી અરખાઈ છે. જોવો તો કેવી રીતે સૂતો છે. એને કાંઈ ઉપાધિ છે, કાંઈ ટેન્શન છે. આમ જોવો એ રમતું કરી. તમે જોવો આ આપણી વાડીનો બગીચો છો. તમે મિત્રો તમે જોઈ શકો છો કેવો બગીચો છે. આ આપણી વાડીનો છે કૂવો. જોવો મિત્રો કેટલો ઊંડો છે, કેટલું પાણી છે. આપણે જોતા આવ્યો. હાલો કેવી મજા આવી હોય તો કોમેન્ટ કરજો. આ જો મિત્રો કેટલો ઊંડો કૂવો છે. અત્યારે પાણી તો છે નહીં કાંઈ. અત્યારે તમે જોઈ શકો છો કેટલો આમ મોટો છે. આમ ફરતી ઘોર આ મશીન છે. મિત્રો જોઈ શકો છો 4 તો મશીન ચાલે છે. પાણી ક્યાંથી આમાં હોય પછી. હાલો મિત્રો આપણા ઘઉં બતાવી દઈએ કેવડા થયા છે, કેવડા ને. હાલો આ આપણા મિત્રો ઘઉં જોવો અત્યારે તો લીલા ઊભા છે. જો આપણે કાઢવાનું થશે ત્યારે તમને વિડીયો બતાવીશ આગળ. જોઈ શકો છો મિત્રો આ છે દાર. આપણે ઘર તરફ જઈ રહ્યા છે. હવે તમને આગળ બતાવું. ભાઈનું જીરું બળી ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો. હાવ એટલે હાવ બળી ગયું છે. અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જેવો અમારો નવો વિડીયો આવે સૌથી પહેલાં તમને ખબર પડે.